આ વિડીયોમાં અમે નદ એપ્રિલના વર્તમાન અફેર્સની ચર્ચા કરીશું, જેમાં વર્લ્ડ બેંકની વોટર ફોરવર્ડ પહેલ, કાંકરિયાનું પ્રથમ જળ તટસ્થ ડેપો બનવું, મિસ ઇન્ડિયા વર્લ્ડ નઝનબ, ઓડિશાનું મરીન સ્પેશિયલ પ્લાન અને મેઘાલયની નવી સત્તાવાર ભાષાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 8. તાજેતરમાં અબજ લોકોની જળ સુરક્ષા માટે વોટર ફોરવર્ડ પહેલ કોણે શરૂ કરી છે? સાચો જવાબ છે વર્લ્ડ બેંક. આ પહેલનો મુખ્ય હેતુ નઝરેટ સુધીમાં અબજ લોકોને જળ સુરક્ષા પૂરી પાડવાનો છે. પ્રશ્ન 9. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા વિશ્વસૂત્ર પહેલ લોન્ચ કરવામાં આવી છે? સાચો જવાબ છે કાપડ મંત્રાલય. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય હસ્તકળા અને પરંપરાગત સાડીઓને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. પ્રશ્ન 3. કેન બેટવા નદી જોડાણ પ્રોજેક્ટના વિરોધમાં ચિત્તા આંદોલન કયા રાજ્યમાં શરૂ થયું છે? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. આ આંદોલન આ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 4. આક્રમક છોડની ઓળખ કરવા માટે કયા વનસ્પતિશાસ્ત્રીને બોટનિસ્ટ WWF પુરસ્કાર એનાયત થયો છે? સાચો જવાબ છે એન. અલીમ યુસુફ. તેમણે AI સંચાલિત નિયોફાઇટલ નામની એપ બનાવી છે. પ્રશ્ન 5. બિરમાં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ નઝનબનો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે સાધ્વી સતીશ સૈલ. તેઓ ગોવાની રહેવાસી છે અને આગામી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રશ્ન 6. ભારતનો પહેલો જળ તટસ્થ વોટર ન્યુટ્રલ રેલવે કોચિંગ ડેપો કયો બન્યો છે? સાચો જવાબ છે કાંકરિયા ડેપો. આ ડેપોમાં ટ્રેનોમાં વપરાતા પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગ કરવામાં આવશે. પ્રશ્ન 7. મરીન સ્પેશિયલ પ્લાન લોન્ચ કરનાર દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે? સાચો જવાબ છે ઓડિશા. આ પ્લાન સમુદ્રી સંસાધનોના યોગ્ય, ટકાઉ અને એકીકૃત સંચાલન માટે છે. પ્રશ્ન અ. તાજેતરમાં ટેકનિકલ શિક્ષણમાં ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા AICTE દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ છે વાણી 3.0. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણને ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાનો છે. પ્રશ્ન અહીંયા. તાજેતરમાં કયા રાજ્યે અંગ્રેજીની સાથે ખાસી અને ગારોને રાજ્યની સત્તાવાર ભાષા ઓફિશિયલ લેંગ્વેજ તરીકે મંજૂરી આપી છે? સાચો જવાબ છે મેઘાલય. મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાએ આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક નિર્ણય લીધો છે. પ્રશ્ન 10. દર વર્ષે વિશ્વ ધરોહર દિવસ વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 9 એપ્રિલ. આ દિવસ દુનિયાભરના ઐતિહાસિક સ્થળો અને ભવ્ય સંસ્કૃતિના જતન પ્રત્યે જાગૃતિ લાવવા ઉજવાય છે. પ્રશ્ન 12. તાજેતરમાં આફ્રિકન દેશ બેનિનના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધી છે? સાચો જવાબ છે રોમુઆલ્ડ વાડાગ્ની. તેઓ રોમુઆલ્ડ વાડાગ્ની અગાઉ બેનિનના નાણામંત્રી તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી ચૂક્યા છે.